નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા જિલ્લાના ભાયલી તાલુકા વિસ્તારમાં પત્રકાર પર હુમલો અને ગેરકાયદેસર દારૂના ધંધા અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સમલાયા રાયપુરા મેઇન રોડ વિસ્તારમાં અંગ્રેજી દારૂનો ખુલ્લેઆમ ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે પત્રકાર વિજયકુમાર મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। અરજી મુજબ નીરુબેન ઠાકોર, તેમના પુત્ર જયમેશ અને અન્ય અસામાજિક તત્વો દ્વારા છેલ્લા કેટલાક સમયથી દારૂનો ધંધો ચલાવી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં આ મામલાના વિડીયો વિવિધ ન્યૂઝમાં વાયરલ હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં શંકા વ્યક્ત કરવામાં આવી છે। આજે સાંજે લગભગ 5 વાગે પત્રકાર સ્થળ પર કવરેજ કરવા પહોંચ્યા ત્યારે અસામાજિક તત્વોને તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। હુમલાખોરોએ પત્રકારની બાઇક અને 3 મોબાઈલ તોડી નાખ્યા તેમજ રોકડ રકમ અને ઓળખપત્રો લૂંટી લીધા હોવાની ફરિયાદ છે। પત્રકારનું કહેવું છે કે ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં પણ ઉદાસીનતા બતાવવામાં આવી। અરજદારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। નરેશ કેવા? નરેશ નાયક, નીરુબેનનો ધંધો ને? નીરુબેન ઠાકોર ને? નીરુબેન જગ જાહેર સ્ટેશનમાં ટેબલ પર આવીને એવું કહે છે કે હું ભરાણ આપું છું, તો મારા ભરાણની વેલ્યુ શું, મારા ભરાણની કિંમત શું, ભરાણ આવ્યા પછી પણ જો તમે મારા પર એક્શન લો કે મારો ધંધો બંધ કરાવો તો પોલીસ વેચી ગયેલી કહેવાય। એટલે પત્રકારનું માન સન્માન ભાયલી તાલુકામાં ખોવાયું છે। પત્રકારની ઇજ્જતના ધજાગરા અહીંયા ઉડાવવામાં આવે છે અને બુટલેગરોને છાવરીને, બુટલેગરોને માન સન્માન આપીને ટેબલ પર બેસીને ચા નાસ્તા કરવામાં આવે છે। મારી પાસે કેમેરામાં રેકોર્ડ બી થયું છે, સીસીટીવી ફૂટેજ બી ચેક કરવામાં આજના કે તાલુકામાં નીરુબેન આવીને સ્ટેશનની કેબિનમાં બેસીને ચા નાસ્તા કરી રહ્યા છે, પડીકા મંગાવી રહ્યા છે અને આસપાસના લોકો મને મળીને બહાર લઈ જઈને એવું કહે છે કે આપણે મળીને હરીને સમાધાન કરી લઈએ। જે વ્યક્તિએ તમારા પર હુમલો કર્યો અને એની જોડે જે 4-5 વ્યક્તિ હતા એમના નામ ને બધું ખબર છે તમને? મને નામ નથી ખબર, અને જે મને ખાલી જયમેશ ઠાકોર નામ ખબર છે। જયમેશ ઠાકોર બોલતા હતા। નીરુ એવું કે જયમેશ તું રહેવા દે, મારતો ના, જયમેશ તું રહેવા દે, મારતો ના। ત્યાં બૂમો પાડીને વાતચીત ચાલતી હતી। મારામારી થઈ ગયા પછી નીરુ આવીને એવું કહે છે કે હવે મારતો ના। વિડીયો નથી પણ ઝપાઝપીમાં મોબાઈલ તોડવામાં આવ્યા હતા, મોબાઈલમાં નુકસાન થયેલું છે, મોબાઈલ ફેંકી દેવામાં આવ્યો હતો। એટલે પુરાવા બતાવતા પહેલા, રેકોર્ડ કરતા પહેલા ઝપાઝપીમાં મોબાઈલ ફેંકી દીધા હતા અને હું એકલો હતો। મારી સાથે રહેલા પિયુષભાઈ હતા, તેમના પર બી હુમલો હતો પણ તેઓ અચૂકતા નીકળી ગયા, જેથી મેં એકલો ત્યાં ઘટના સ્થળે હાજર હોવાથી 5 થી 6 જણની વચ્ચે મારે થોડી ઝપાઝપી મારામારી લઈને મારા પર વધારે નુકસાન થયું છે। મને બોડી પર અને અમુક જગ્યાએ ઘા વાગેલા છે, કડું અને લાકડીનો ફટકો મારેલો છે। મારો સામાન, મારું પર્સ, મારા આઈડી કાર્ડ ત્યાં જગ્યાએ હજુ પડેલા છે। મારું આઈડી કાર્ડ બી ખેંચી લેવામાં આવ્યું હતું।